ઉનાળાની શરૂઆત થતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં પાણીની પોકાર સંભળાવા લાગી છે અને એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે ટીપા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ વલસાડમાં ગંભીર બેદરકારી અને અમાનવીય કૃત્ય સામે આવ્યું છે। વલસાડના ભડેલી નહેર ફળિયા પાસે નહેર વિભાગની કેનલમાં અજાણ્યા શખ્સો દ્વારા અડચણ ઊભી કરી દેવાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। ગ્રામજનોના પીવાના પાણીનો જથ્થો રસ્તા ઉપર વહી જતા નહેર વિભાગ દોડતું થયું છે। વલસાડના ભડેલી નહેર ફળિયા વિસ્તારમાં આજે પાણીના વેડફાટના દ્રશ્યો જોવા મળ્યા હતા। ખરેખર આ પાણી નહેર વિભાગ દ્વારા દરિયાકાંઠાના ભડેલી અને હિંગળાજ ગામના લોકોની તરસ છિપાવવા માટે પીવાનું પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ આ પાણી જરૂરિયાતમંદો સુધી પહોંચે એ પહેલાં જ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કેનલની લાઇન પર આવેલા નાળાને લોખંડના પતરા અને પ્લાસ્ટિકના ટુકડાઓ વડે જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈ કેનલ બ્લોક થઈ જવાને કારણે પાણી આગળ વધવાને બદલે રસ્તા પર વહેવા લાગ્યું હતું। હજારો લીટર શુદ્ધ પાણી ગટરો અને રસ્તાઓ પર વહી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ નહેર વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને નહેરમાં મુકાયેલી અડચણ દૂર કરી પાણીનો પ્રવાહ રાબેતા મુજબ કર્યો હતો। અધિકારીઓના પ્રાથમિક અંદાજ મુજબ આ અડચણને કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો છે। ભર ઉનાળે જ્યારે ડેમોમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારનો બગાડ ચિંતાનો વિષય છે। નહેર વિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે અને લોકોને અપીલ કરી છે કે નહેરના માળખા સાથે છેડછાડ ન કરે, જેથી અંતરિયાળ ગામો સુધી પાણી પહોંચી શકે। મારું નામ જીગર કુમાર છે, હું વર્ક આસિસ્ટન્ટ છું। આ જે નહેર છે એ વલસાડમાંથી અહીંયા ભદેલી શીત તળાવ જે છે એમાં પીવાના પાણી માટે અમારું અહીંયાથી પાણી જાય છે ને અહીંથી પાણી આવે છે। હવે અહીંયા પ્રશ્ન બન્યું એવું છે કે અહીંયા નાળામાં કોઈ ઈસમ દ્વારા અહીંયા અંદર નાળું બ્લોક કરી નાખેલું, તૂટેલું પતરું અને પેલો જે ડ્રમ આવે એનું ઢાંકણ મૂકીને ડ્રમ કરેલું હતું। અમારો માણસ સવારના ડેલીનો અહીંથી ચેકઅપ કરીને જ આવે છે। એ સવારે ચેકિંગ કરવા આવ્યો એટલે અમને ખબર પડી કે અહીંયા આવું છે, એટલે અમે ત્યાંથી અમે બધો સ્ટાફ આવીને અહીંથી બધું અમે ક્લિયર કરી દીધું છે નાળું અને પાણી ચાલુ કરી દીધું છે। એમ પાણી આખું બ્લોક નહીં હતું, જતું જ હતું, પણ અમે પૂરેપૂરું ક્લિયર કરીને પાણી જવા દીધું છે। પાણી થોડું રસ્તા પર નીકળી ગયું છે એના લીધે, બાકી કોઈનું કંઈ નુકસાન એવું કંઈ મેજર નુકસાન એવું કંઈ છે નથી। અરે જે લોકો બી અહીંથી નહેરમાંથી પાણી લેવા માંગતા હોય તે લોકોની એટલી જ અપીલ છે કે પાણી લો તો અમારા નહેર ખાતાને જાણ કરો, તે હિસાબે અમે ત્યાંથી અમે પાણી ઓપરેટ કરી શકીએ। હવે આવી રીતે જો નહેરમાં આવી રીતે હેડિંગ કરીને કે આવી રીતના બંધ કરીને પાણી લેવામાં આવે તેના લીધે જો અમને ખબર જાણ ના હોય તો અમે પાણી ઓછું ના કરીએ તો નહેર પાણીનો ઘેરાવ થવાના કારણે નહેર ઓવરટોપિંગ થઈ શકે છે, તેના લીધે આવા પ્રશ્નો ઊભા થઈ શકે છે। મારી એટલી જ અપીલ છે કે જો જાણ કરો પહેલાં તો આવા પ્રશ્નો ના ઉદ્ભવે ભવિષ્યમાં। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।